ગુજરાતી સમજી જ જાય તો મને ખાતરી છે મિત્રો કે આનો લાભ ગુજરાતના યુવાનો લેશે, પણ એવું ન થાય કે વિદ્યાર્થીના નામે નહીં તો ક્રાંતિ નહીં આવે મિત્રો. વિદ્યાર્થી માટે હોય, વિદ્યાર્થીનો ઉપયોગ કરતો થાય, વિદ્યાર્થીને ટેવ પડે, નવી જનરેશન તૈયાર કરવી પડશે મિત્રો. અને પછી ઘરમાં ભલે બધા લાભ લે, એમાં કાંઈ વાંધો નહીં, પણ મૂળતઃ આ સાધન વિદ્યાર્થી માટે હોવું જોઈએ. એ જો આપણે આગ્રહ રાખીશું તો ચોક્કસ ધાર્યું પરિણામ મેળવીશું, જલ્દી મેળવી શકીશું અને એક અદ્ભુત આત્મવિશ્વાસના આપણે ધની બનીશું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. થેન્ક યુ. માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ એ ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસનું સ્વપ્ન સેવનારા મુખ્યમંત્રી છે. એ વિચારને શબ્દોમાં અવતાર ધારણ કર્યા પછી નક્કરપણે સાકાર થાય ત્યાં સુધી ધ્યાન રાખે છે એવા વિચાર પુરુષ અને વિકાસ પુરુષ આપણી સાથે છે. ત્યારે આ વાત જાહેર કરતા આનંદ થાય કે અત્યાર સુધીમાં આપણે 13,000 કોમ્પ્યુટર્સની લોન આપવાની પ્રક્રિયા શરૂ પણ કરી દીધી છે, જે એક અઠવાડિયામાં પૂરી પણ થઈ જશે. અને ખાસ આ પ્રસંગે જાહેરાત કરવાનો આદેશ છે કે કોઓપરેટિવ બેન્કોએ ગયા વર્ષે આશરે રૂપિયા 200 કરોડ નફો કરેલ છે. આ બધો જ નફો આ વર્ષે 300 જેટલી બેન્કો કોમ્પ્યુટરના ફિનાન્સમાં વાપરશે એવું ફેડરેશનના મેમ્બર બેન્કોએ આ ક્ષણે જાહેર કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો આવો આપણને પણ આ સ્વપ્ન જેમણે આંખે આંજી આપ્યું એ ગુજરાતના પોલાદી પુરુષ, મેન ઓફ સ્ટીલ શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે તાળીઓથી વધાવીએ. અને એચપીમાં ખાસ પ્રતિનિધિ શ્રી શૈલેન્દ્ર બેનીવાલને વિનંતી કરું કે આ કોમ્પ્યુટર આ ક્ષણે આદરણીય મુખ્યમંત્રી શ્રીને આપણા સૌ તરફથી સ્મૃતિચિહ્ન રૂપે ભેટ આપે. કોઓપરેટિવ બેંક મહેસાણા, બારડોલી નાગરિક બેંક, દાહોદ અર્બન, દાહોદ મર્કન્ટાઇલ, ગાંધીધામ મર્કન્ટાઇલ, વિજાપુર નાગરિક, હિંમતનગર નાગરિક બેંક, સર્વોદય કોઓપરેટિવ, નવાનગર કોઓપરેટિવ, રાજકોટ નાગરિક બેંક અને વિજય કોઓપરેટિવ બેંક, આ તમામ બેન્કોએ બહુ જ મહત્ત્વનો ફાળો આપીને 13,000 જેટલા કોમ્પ્યુટર્સની લોન આપવાની પ્રક્રિયા આરંભ કરી દીધી છે. પ્રોગ્રામ ચાલુ જ છે. આપ સૌને વિનંતી, આપનું સ્થાન જાળવી રાખશો. કાર્યક્રમ ચાલુ જ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી એમની જે પ્રકારની ઉદ્ઘોષણા થઈ છે તેમ જરૂરિયાત હોઈને કાર્યક્રમમાંથી જઈ રહ્યા છે. આપને વિનંતી, કોઈ પોતાના સ્થાન પરથી ઉઠીને અગવડ